સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ જિલ્લામાં સીમ વિસ્તારોમાં રહેતી મહિલાઓને માર મારીને લૂંટી લેનાર ગેંગના વધુ 2 સાગરીતો ઝડપાયા. રણજ ગામે મહિલાને માર મારીને ચલાવી હતી લૂંટ. મહેમદાવાદના સણસોલીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. ગરબા રમવા બાબતે બોલાબોલી હત્યામાં પરિણમીનો ઘટસ્ફોટ. ખંભાતમાં પાલિકાનો અગાઉનો ઠરાવ પ્રાદેશિક કમિશનરે રદ કર્યો. સરકારી જમીન પર ગેરકાયદે બાંધેલ 2 માળની દુકાન પર બુલડોઝર ફેરવ્યું. તારાપુર બગોદરા 6 લેન હાઈવે બનાવવા માટે વરસડાના ખેડૂતની 2012માં સંપાદિત કરાયેલી 67 ગુંઠા જમીનમાં વધારાના ચોરસ મીટરના 3049 લેખે વળતર ચૂકવવા કોર્ટનો હુકમ. ઠાસરામાં ટેકાના ભાવે પાક ખરીદીમાં બાયોમેટ્રિક પદ્ધતિમાં 3 વખત અંગૂઠો મૂકવાની સિસ્ટમથી ખેડૂતો થયા પરેશાન. કપડવંજમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી રૂપિયા સેરવી લેતી મંગલ બક્કલ ગેંગના 2 ગુનેગારો ઝડપાયા. માતરના રાંધવાણજનો યુવક બન્યો સાયબર ફ્રોડનો શિકાર. ક્રેડિટ કાર્ડમાં 15,420ની થઈ ઓનલાઈન છેતરપિંડી. ઓટીપી આપ્યો નહીં છતાં પણ ટ્રાન્ઝેક્શન થતાં પોલીસ ફરિયાદ. મહેમદાવાદ નજીક આવેલા એક ગામમાં વ્યસનના રવાડે ચડેલો દીકરો માવતરને મારઝૂડ કરતા મહિલા અભ્યાયમ દ્વારા કરાયું કાઉન્સિલિંગ. જીઆઈડીસીમાં પ્લોટ ટ્રાન્સફર માટે જૂની સ્ટેમ્પ અને દંડ અંગે ઉકેલ લાવવા ઉદ્યોગપતિની માંગ. આણંદ જિલ્લા પંચાયત ખાતે આશા વર્કર બહેનો દ્વારા માંગણીઓ અંગે કરાઈ ઉગ્ર રજૂઆત.